હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છે ટ્રિક ટેમ્પો લેક્ચર નંબર 4, જેની અંદર ટોપ 21 રૂલ્સની આપણે વાત કરવાના છીએ. બહુ જ સરસ મજાના ક્વેશ્ચન્સ અને આ 21 પ્રશ્નો આપણને પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થશે. બરાબર છે, તો શરૂઆત કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. મિત્રો, આપણી સ્ક્રીન ઉપર પહેલો જ ક્વેશ્ચન અહીંયા આપેલો છે, જુઓ. ચલો. એક કાર સ્થિર સ્થિતિથી શરૂ કરી 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરની ઝડપથી પ્રવેગિત બને છે. આ પ્રવેગ આપ્યો છે આપણને. કેટલો છે મિત્રો? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જોજો અહીંયાથી. ઓકે, જ્યારે t બરાબર 4 સેકન્ડ પર કારમાં બેસેલો વ્યક્તિ બારીમાંથી એક બોલને છોડે છે, તો t બરાબર 6 સેકન્ડ પર બોલનો વેગ અને પ્રવેગ શું છે આપણે નક્કી કરવાનો છે. સમજો અહીંયાથી. માની લો કે આપણી જોડે એક સ્ટ્રેટ વે છે, આ રીતે રસ્તો છે. ક્લિયર? હવે આ રસ્તા ઉપર એક કાર અહીંયા જાય છે. ઓકે, સમજો હવે અહીંયા. હવે આ કાર અહીંયાથી ગતિ કરે છે, બરાબર છે, અને આનો પ્રવેગ આપણને આપેલો છે a બરાબર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગથી આગળ વધી રહી છે, બરાબર. હવે જુઓ, 4 સેકન્ડ પર એટલે કે 4 સેકન્ડ પછી કોઈ કારમાં બેસેલો વ્યક્તિ છે. 4 સેકન્ડ પછી, હવે ગાડી ચાલતી હોય તો 4 સેકન્ડ પછી એ ગાડી અહીંયા ક્યાંક હશે, બરાબર છે ને, આટલે પહોંચી હશે. આ કેટલા સેકન્ડ પછી? 4 સેકન્ડ પછી ગાડી અહીંયા પહોંચેલી હશે. ક્લિયર? આ ગાડી અહીંયા પહોંચે છે, એ વખતે શું કરે છે ભાઈ? 6 સેકન્ડ પર બોલનો વેગ અને પ્રવેગ શોધવાનો છે, કારણ કે ચોથી સેકન્ડે બોલને ફેંકી દેવામાં આવે છે ગાડીમાંથી. તો અહીંયાથી માની લો કે બોલને ફેંકી દઈએ આપણે, તો 2 સેકન્ડ પછી એ બોલ અહીંયા હોય, કારણ કે ટોટલ કેટલી સેકન્ડ કીધી છે આપણને? 6, એટલે 4 ને 2 કેટલી થઈ ગઈ? 6 સેકન્ડ. તો અહીંયા બોલ હશે, તો આપણે બોલનો વેગ અને પ્રવેગ શોધવાનો થાય. તો જુઓ, અહીંયાથી બોલને ફેંકવામાં આવશે ત્યારે અહીંયા x દિશાનો વેગ કેટલો હશે અને નીચે y દિશાનો વેગ. તો જુઓ, શરૂઆતમાં x દિશાનો વેગ vx બરાબર u પ્લસ at. ઓકે, શરૂઆતનો વેગ કેવો? 0. પણ અહીંયા x દિશાનો વેગ આપણને 5 પ્રવેગ આપ્યો છે, તો 5 ગુણ્યા t એટલે કેટલી સેકન્ડ લેવાની? અહીંયાથી 4 સેકન્ડ પછી ફેંકે છે. કેટલી સેકન્ડ પછી? 4 સેકન્ડ. એટલે 5 4 કેટલા થશે? vx બરાબર 20 મીટર પર સેકન્ડ. આટલો વેગ થઈ ગયો. ઓકે, 20 મીટર પર સેકન્ડ. હવે જુઓ, અહીંયાથી આ 20 મીટર પર સેકન્ડ આપણને x દિશાનો વેગ મળી ગયો છે. તો સમજો અહીંયાથી, જ્યારે આ પદાર્થ નીચે પહોંચે અહીંયા, બરાબર છે ને, તો 6 સેકન્ડે પદાર્થ નીચે પહોંચે, એટલે કે 4 સેકન્ડ પછી બીજી 2 સેકન્ડે પદાર્થ અહીંયા નીચે પહોંચે, તો આ બાજુ x દિશાનો વેગ અને y દિશાના વેગ 2 હશે. ક્લિયર આટલી વસ્તુ? તો એ વખતે બોલનો વેગ અને પ્રવેગ શું હોય? તો જુઓ, અહીંયાથી આ દિશામાં અમુક સમય પછી વેગ કેટલો હશે? સમજો અહીંયાથી. આ દિશામાં vx વેગ અને નીચેની દિશામાં કયો વેગ? vy વેગ. ક્લિયર આટલી વસ્તુ? તો vx વેગ આપણને ખબર છે હવે કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. અમુક સમય પછી ગણીએ તો પણ આટલો થશે, બરાબર છે. કેટલો થશે? 20 મીટર પર સેકન્ડ. અને vy દિશાનો વેગ કેટલો? તો u પ્લસ y દિશામાં પ્રવેગ હોય એટલે એને કહેવાય at ની જગ્યાએ gt લખું. તો જુઓ, અહીંયાથી u તો 0 છે, શરૂઆતનો વેગ કેવો? 0. g બરાબર 10 અને અહીંયા કેટલી સેકન્ડ? 2 સેકન્ડ પછી પદાર્થ નીચે પહોંચે છે, એટલે અહીંયા લખી નાખીએ આપણે 2. તો જવાબ કેટલો આવશે? 20 મીટર પર સેકન્ડ. તો vy કેટલા મળ્યા? 20 મીટર પર સેકન્ડ. એક x દિશાનો વેગ ખબર છે, બીજો y દિશાનો વેગ ખબર છે, તો અહીંયાથી પરિણામી વેગ આપણને મળી જશે. v કેટલો હશે? વર્ગમૂળમાં vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર, એટલે અહીંયા 20 નો વર્ગ વત્તા 20 નો વર્ગ અને થશે અહીંયા વર્ગમૂળ. ક્લિયર આટલી વસ્તુ? તો 20 નો વર્ગ જવાબ કેટલો આવશે? 20√2 મીટર પર સેકન્ડ. મળી ગયો વેગ. તો 2 ઓપ્શન છે એવા. કયો? ત્રીજો ઓપ્શન દેખાય છે અને ચોથો ઓપ્શન. પણ બાજુમાં આપણને વેગ મળી ગયો, તો પ્રવેગ પણ શોધવાનો કીધો છે. હવે પદાર્થ જ્યારે 2 સેકન્ડ પછી જમીન ઉપર પહોંચે ત્યારે પ્રવેગ કયો? ગુરુત્વ પ્રવેગ. અને ગુરુત્વ પ્રવેગ હંમેશા કેટલો હશે? g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો હોય, બરાબર છે. કેટલો હશે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણો જવાબ કયો? ચોથો ઓપ્શન સાચો આવશે.
ક્લિયર આટલી વસ્તુ? કયો ઓપ્શન સાચો આવશે? ચોથો ઓપ્શન ઇઝ કરેક્ટ આન્સર. બરાબર છે? સો સિમ્પલ ટ્રીક આ છે, આની મદદથી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ચલો આપણે આગળ જઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આપણને સમજીએ ખાસ. બામર શ્રેણીની અંતિમ રેખાની તરંગ લંબાઈ અને લાયમન શ્રેણીની અંતિમ રેખાની તરંગ લંબાઈ. હવે આપણને શ્રેણી ખબર છે, લાયમન, બામર, પાસવન, બ્રેકેટ અને ફંડ. અહીંયા બામર અને લાયમન આપેલી છે. બરાબર છે? તો લાયમન શ્રેણી પહેલી એટલે અહીંયા આપણે બામર શ્રેણી પ્રથમ આપી છે, તો N1 નું મૂલ્ય કેટલું લઈશું? 2, કારણ કે લાયમન પછી બામર આવશે. બરાબર છે? અને N2 કેટલા લઈશું આપણે? 1. બે વસ્તુ મળી ગઈ આપણને. ઓકે, N1 બરાબર 2 બીજા નંબરની સિરીઝ છે અને N2 બરાબર 1 પહેલા નંબરની શ્રેણી છે. હવે આપણને ખબર છે કે લેમ્ડા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n². તરંગ લંબાઈ એ શ્રેણીના નંબરના વર્ગના સમપ્રમાણમાં હોય. તો અહીંયા આવું લખી શકીએ આપણે, λ1 ભાગ્યા λ2 બરાબર શું થશે? N1 ભાગ્યા N2 નો વર્ગ. બરાબર છે? N1 કેટલા છે આપણી જોડે? 2 ભાગ્યા 1 આખાનો વર્ગ. તો λ1 ભાગ્યા λ2 જવાબ કેટલો આવશે ભાઈ? 4. ઓકે, આન્સર કયો છે આપણો અહીંયા? ચોથો ઓપ્શન, 4 આન્સર. બંને શ્રેણીઓનો ગુણોત્તર આટલો થાય. બીજી અલગ અલગ શ્રેણી આપી હોય તો પણ શોધી શકાય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ચલો સમજીએ અહીંયાથી. સરસ મજાનો કોન્સેપ્ટ. આ કોન્સેપ્ટ પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. બરાબર છે? સમજીએ ઇઝીલી કઈ રીતે સોલ્વ કરી શકાય. આ ત્રીજા નંબરનો ક્વેશ્ચન. બરાબર, જુઓ અહીંયા રકમ આપી છે. એક પથ્થર, સમજીએ, એક પથ્થર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્તપણે પડે છે, મુક્ત પતન કરે છે. તે ક્રમશઃ પ્રથમ 5 સેકન્ડમાં, પછી 5 સેકન્ડમાં અને આગળ 5 સેકન્ડમાં 5-5 સેકન્ડ પછી અંતર કાપે છે. કેટલું? h1, h2 અને h3 અંતર કાપે છે. તો h1, h2 અને h3 વચ્ચેનો સંબંધ કયો હોઈ શકે? બરાબર છે? આપણે આ નક્કી કરવો છે. તો સમજો અહીંયાથી આપણને એક વસ્તુ અહીંયા સમજાવું તમને. એક ગેલેલિયો નામના સાયન્ટિસ્ટ હતા. સમજો અહીંયા, ગેલેલિયોના નિયમ પરથી લખી શકાય ભાઈ. ગેલેલિયોના નિયમ પરથી. તમારે નિયમ નથી લખવાનો, પણ નિયમ યાદ રાખવાનો છે કે જ્યારે કોઈ પદાર્થ એ ગતિ કરતો હોય અથવા મુક્ત પતન કરતો હોય અને સમય અંતરાલ સમાન આપેલો હોય. કેવો હોય સમય અંતરાલ? સમય અંતરાલ સમાન હોય. જુઓ અહીંયા છે 5 સેકન્ડ, 5 સેકન્ડ, 5 સેકન્ડ, 2 સેકન્ડ હોઈ શકે, 2 સેકન્ડ હોઈ શકે, બીજા 2 સેકન્ડ હોઈ શકે. સમય અંતરાલ સમાન હોવો જોઈએ. બરાબર છે ને? ત્યારે એ પદાર્થે કાપેલી ઊંચાઈ h1 જેમ h2 જેમ h3 બરાબર h4. બરાબર છે? જુઓ અહીંયા h1, h2, h3, h4, hn સુધી કેવી હોઈ શકે? અંતર લઈએ તો s1, s2, s3 બરાબર ગમે તે લખી શકાય. બરાબર છે ને? s1 n સુધી લખી શકો તમે. તો આ સમય અંતરાલ સમાન હોય તો પદાર્થે કાપેલું અંતર h1 જેમ h2 જેમ h3 જેમ h4 h5 h6 કેટલું હશે? બધી એકી સંખ્યાઓ 1 જેમ 3 જેમ 5 જેમ 7 અપ ટુ n સુધી. તો h1 1, h2 અંતર 3, h3 5, h4 7, h5 કેટલા? 9. બરાબર છે? આ રીતે લખી શકાય આગળ. હવે આપણને આ 4 ઓપ્શન છે. જુઓ આ 4 ઓપ્શનમાં સમજીએ h1, h2 અને h3 વચ્ચેનો સંબંધ શું થાય? તો h1 જેમ h2 જેમ h3 બરાબર શું લખાય? 1 જેમ 3 જેમ 5. તો અહીંયા આવું લખાય h1 ભાગ્યા 1 જેમ h2 ભાગ્યા 3 જેમ h3 ભાગ્યા 5. આ આપણો જવાબ. અને આ કયો ઓપ્શન? ચોથો ઓપ્શન. જુઓ h1 ભાગ્યા 1, h2 ભાગ્યા 3, h3 ભાગ્યા 5. ક્લિયર આ તે વસ્તુ? સો કોઈ જ કેલ્ક્યુલેશન વગર બહુ જ સરસ મજાનો કોન્સેપ્ટ એપ્લાય કરી આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ મિત્રો? ઓકે, જઈએ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર. ચલો, આવડી ગયો હશે. બરાબર, કોમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ આપવો પડશે મિત્રો. ઓકે, ચલો અહીંયા જુઓ. હવે બીજો એવો જ સરસ મજાનો ક્વેશ્ચન છે. મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા પ્રથમ, બીજા અને ત્રીજા સેકન્ડમાં કાપેલા અંતરોનો ગુણોત્તર. હવે મુક્ત પતન કરતો હોય તો પ્રથમ સેકન્ડ, બીજી સેકન્ડ અને ત્રીજી સમય અંતરાલ કેવો છે? સમાન. સમય અંતરાલ કેવો છે ભાઈ?
સમાન છે એનો મતલબ એવો કે અંતર કપાશે એ h1 જેમ h2 જેમ h3 બરાબર 1/3 જેમ 5 જેમ અપ ટુ n સુધી લખી શકાય બરાબર છે તો આ આપણો આન્સર થાય અને એવો ઓપ્શન કયો છે આપણો પહેલો જ ઓપ્શન સાચો ઓપ્શન છે 1/3 જેમ 5 સમય અંતરાલ સમાન હોવો જોઈએ બરાબર છે ને ગેલિલિયોએ સરસ મજાનો સિદ્ધાંત આપ્યો હતો અને એ સિદ્ધાંત પ્રમાણે આપણે આ ક્વેશ્ચનને આસાનીથી સોલ્વ કરી શકીએ છીએ કોઈ ગણતરીની મગજમારી નહીં બહુ બધી લેન્ધી કેલ્ક્યુલેશન આપેલી હોય છે બરાબર છે એ આપણને આપણો ટાઈમ વેસ્ટ કરવા માટે આપેલી છે આપણો ગોલ છે કે ફિઝિક્સને બાયોલોજી અને કેમિસ્ટ્રી કરતા પણ સરળતાથી સોલ્વ કરવું બરાબર છે ને ચલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 5મા નંબરનો ચલો જુઓ સરસ મજાનો ક્વેશ્ચન નવો કોન્સેપ્ટ બહુ જ સારી રીતે ગણી શકાય આમાં વિકલન પણ કરીને ગણી શકાય છે આપણે વિકલન બધાને આવડે એવું જરૂરી નથી તો આપણે સમજીએ પ્રશ્નને આસાનીથી કઈ રીતે સોલ્વ કરવો જુઓ અહીંયાથી બળની અસર હેઠળ એક પરિમાણમાં ચાલતા m દળ ધરાવતા એટલે દળ કેટલું m અને સામા લેવાનું કિલોગ્રામમાં ક્લિયર આટલી વસ્તુ આ કણનું સ્થાનાંતર x મીટરમાં છે સમય t સેકન્ડમાં સાથે આ રીતે સંબંધિત છે જુઓ t બરાબર શું આપ્યું છે ભાઈ t બરાબર √x + 3 જ્યારે તેની ઝડપ 0 હોય ત્યારે કણનું સ્થાનાંતર હશે કેટલું હશે ભાઈ કણનું સ્થાનાંતર જ્યારે કેવી હોય ઝડપ 0 હોય તો સમજો અહીંયાથી હું આ સમીકરણને પહેલા આવું લખી નાખું અહીંયા સમજજો ખાસ ઝડપ શોધવાની છે ઝડપ 0 હોય ત્યારે શું શોધવાનું છે આપણે એનું સ્થાનાંતર કેટલું હોય તો જુઓ અહીંયા હું લખું √x બરાબર t - 3 લખાય ઓકે હું બંને બાજુ વર્ક કરું તો ઇક્વેશન ઈઝી થઈ જશે x બરાબર t - 3 હોલ સ્ક્વેર તો અહીંયાથી લખાય x બરાબર શું લખાય t² - 3t + 9 ઓકે 3² - 60 આવે ને સોરી એને કેટલા આવશે અહીંયા 60 a² - 2ab + b² એટલે t² - 60 + 9 હવે જુઓ આ આપણને શું મળી ગયું એક સ્થાનાંતર મળ્યું હવે ઝડપ એટલે કે વેગ કેવો હોય 0 તો વેગ v બરાબર આવું લખાય dx/dt હવે આ 0 હોય ત્યારે dx/dt શું થાય આનું વિકલન કરીએ તો શું મળશે આપણને 2t - 6 પડી ગઈ ખબર કેટલા મળે આપણને 2t - 6 તો 2t બરાબર 6 તો ટાઈમ t બરાબર કેટલા થાય અહીંયાથી 6/3 એટલે કેટલા થશે અરે સોરી 6/2 એટલે 3 સેકન્ડ થાય ઓકે આ પદાર્થ 3 સેકન્ડ આપણને ટાઈમ મળે છે બરાબર છે હવે આ ટાઈમ ઉપરથી સ્થાનાંતર શોધો આ જે 3 સેકન્ડ મળ્યા એ અહીંયા મૂકી દો તો શું આન્સર આવશે ભાઈ જુઓ અહીંયાથી તો x બરાબર 3 નો વર્ગ અહીંયા ટાઈમમાં 3 સેકન્ડ મૂકો કેટલા થાય 9 - 18 + 9 તો જવાબ આપણો આવશે x બરાબર 0 ઓકે સો સ્થાનાંતર કેટલું થયેલું છે 0 સ્થાનાંતર થયેલું છે ક્લિયર આટલી વસ્તુ કેટલું સ્થાનાંતર થયેલું છે 0 સ્થાનાંતર સો સિમ્પલ ક્વેશ્ચન અહીંયાથી 0 મીટર આપણો આન્સર આવશે તમને આવડી જ ગયો હશે ક્વેશ્ચન બહુ જ સરળ છે બરાબર છે સ્થાનાંતર આપણને એક ઇક્વેશન આપ્યું છે t બરાબર √x + 3 એમાંથી મેં સ્થાનાંતર કાઢ્યું અને એ સ્થાનાંતર માટે મેં વેગનું મૂલ્ય 0 કરી એનું વિકલન કર્યું બરાબર છે ને તો મને ટાઈમ મળ્યો અને એ ટાઈમને શું કર્યો મેં સ્થાનાંતરના ઇક્વેશનમાં મૂક્યો જેથી કરીને મને શું મળી ગયું પદાર્થે કરેલું સ્થાનાંતર મળી ગયું ઓકે કોઈ પણ આન્સર આવી શકે છે એ તમને આપેલા વેગ ઉપર આધાર રાખે છે અથવા તો ઝડપ ઉપર આધાર રાખે છે અહીંયા ઝડપ 0 છે એટલા માટે આપણને અહીંયા ટાઈમ 3 સેકન્ડ મળ્યો જો ઝડપ આપી હોય અહીંયા તો લખી શકાય બરાબર છે ઓકે ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ઓકે જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન શું આપ્યો છે બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન બહુ જ સરસ મજાનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બરાબર છે જુઓ અહીંયા દળ m ધરાવતો એક બોલ વેગ u સાથે ઉપર જાય છે શરૂઆતમાં શું કરવામાં આવે છે વેગ u સાથે બોલને ફેંકવામાં આવે છે જો હવા સરેરાશ અવરોધક બળ F લગાડે બરાબર છે ને તો બોલ ફેંકનારને કયા વેગે પાછો મળે જે વેગથી ફેંકે તો ને એ વેગથી પાછો આવવો જોઈએ દડો બરાબર છે ને એટલે જુઓ અહીંયાથી આપણે v બરાબર u વેગ આ ફેંકેલો વેગ તો આ પાછા આવેલો વેગ બરાબર છે ને આને કહી દઈએ LHS બરાબર RHS જે વેગથી ફેંક્યો તો એ વેગથી પાછો આવવો જોઈએ તો આ સમીકરણમાં સરેરાશ બળ કેવું કરવાનું અહીંયાથી સરેરાશ બળ 0 કરો તો આપણને જવાબ વેગ મળવો જોઈએ v મળવો જોઈએ તો જુઓ અહીંયાથી હું આની અંદર
v આપેલા છે, f નું મૂલ્ય કેટલું મૂકવું 0 ભાગ્યા mg પ્લસ 0, એટલે અહીંયા ખાલી v મળતા નથી, આપણને v મળવા જોઈએ. બીજો ઓપ્શન જુઓ, વેગ v કૌંસમાં mg પ્લસ f નું મૂલ્ય 0 ભાગ્યા mg માઇનસ 0, 0 તો ગયા અહીંયાથી, mg ગયા, રૂટ ઉપર નીચે જશે, બરાબર છે. તો આન્સર કેટલો આવશે અહીંયા v, એટલે શરૂઆતમાં જેટલો વેગ હતો એટલો વેગ અંતિમ મળી ગયો, માટે આપણો ઓપ્શન બી એ સાચો ઓપ્શન છે. અને ત્રીજા ચોથામાં પણ વેગ બનશે નહીં, જોઈ લો અહીંયાથી. ક્લિયર આટલી વસ્તુ? સો આપણો કયો ઓપ્શન સાચો છે? બીજો ઓપ્શન, કારણ કે જે વેગથી ફેંકવામાં આવે એ જ વેગથી બોલ પાછો આવવો જોઈએ, બીજી કોઈ મગજમારી નહીં. સરેરાશ બળ 0 કરી અને આ વેગ શોધી નાખો. LHS બરાબર RHS સાબિત થઈ ગયું અહીંયા, બરાબર છે. સિમ્પલ કોન્સેપ્ટ, માત્ર 3 સેકન્ડની અંદર ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, બરાબર છે ને? જોઈને ચલો આગળ જઈએ આપણે. ઓકે, ડન. વિદ્યુત સ્થિતિમાન ઇલેક્ટ્રોસ્ટેટિક નો પ્રશ્ન. ક્રમશઃ ત્રિજ્યાઓ a b c, a લેસ ધેન b લેસ ધેન c ધરાવતા 3 સમકેન્દ્રીય પોલા ગોળા. અહીંયા જુઓ ભાઈ, બહુ જ સિમ્પલ ક્વેશ્ચન. આપણી જોડે એક ગોળો છે અહીંયા, બરાબર છે. આ એક ગોળો છે, સમજો ભાઈ ખાસ. થોડો આ ક્વેશ્ચનમાં ટાઈમ લાગે, ચિંતા ના કરતા, આકૃતિ દોરવા માટે. આની ત્રિજ્યા કેટલી? a. પછી એક બીજો ગોળો, ઓકે, બીજો ગોળો આપ્યો છે આપણને, આની ત્રિજ્યા કેટલી? b. અને એક ત્રીજો ગોળો આપ્યો છે, સમજો અહીંયાથી. આ ત્રીજો ગોળો, બધા એક જ કેન્દ્ર ઉપર મૂકેલા છે, સમકેન્દ્રીય છે, અને આની ત્રિજ્યા કેટલી છે? c. ઓકે, આપેલા છે. a b c પર ક્રમશઃ પહેલો ગોળો a, બીજો ગોળો b અને ત્રીજો ગોળો c. આની સપાટીની ચાર્જ ઘનતા આપી છે પહેલાની પ્લસ સિગ્મા, બીજા ગોળા ઉપર માઇનસ સિગ્મા અને ત્રીજા ગોળા ઉપર પ્લસ સિગ્મા. તો ગોળા બી નું સ્થિતિમાન શું હોય? ગોળો બી આ રહ્યો વચ્ચે, આ છે ગોળો બી. ગોળા બી ની ત્રિજ્યા કેટલી છે? b. એના ઉપર સ્થિતિમાન કેવું છે? ઋણ. સ્થિતિમાન ઋણ છે તો ઓપ્શનમાં માઇનસ બી ક્યાંય હોવો જોઈએ. ક્યાં હોવો જોઈએ? ઓપ્શનની અંદર માઇનસ બી હોવા જોઈએ, કારણ કે અહીંયા સ્થિતિમાન ઋણ છે, બરાબર છે, અને એની ત્રિજ્યા કેટલી છે? b જેટલી છે, એટલે અહીંયા ઓપ્શનમાં માઇનસ બી હોવા જોઈએ. અહીંયા પ્લસ બી છે, ઓકે, અહીંયા પ્લસ બી છે, એટલે આ બે ઓપ્શન નહીં આવે. સમજાઈ ગઈ આટલી વસ્તુ? હવે અહીંયા સી માં જુઓ, માઇનસ બી છે, અહીંયા પણ માઇનસ બી દેખાય છે, તો આ બે ઓપ્શન હોઈ શકે, પણ બે માંથી કયો સિલેક્ટ કરવાનો? તો જે ગોળા ઉપર આપણે સ્થિતિમાન શોધતા હોય એ ગોળાની ત્રિજ્યા ભાગાકારમાં જોવાની, બરાબર છે. માઇનસ બી તો છે, ભાગાકારમાં બી ક્યાં છે? અહીંયા છે, એટલે આપણો ડી ઓપ્શન ઇઝ કરેક્ટ ઓપ્શન, બરાબર. આ ડી ઓપ્શન આપણો સાચો આન્સર. ઓકે, સો ઇઝી એન્ડ સિમ્પલ ટ્રીક, ટાઈમ વેસ્ટ ના કરીએ આપણે, એવી ટ્રીક છે સરસ મજાની. આશા રાખું છું કે તમને આ ટ્રીક બહુ જ ગમતી હશે અને તમે બહુ જ પસંદ કરતા હશો, બરાબર છે મિત્રો. ચલો આગળ જઈએ આપણે 8મા ક્વેશ્ચન ઉપર. ડન? ઓકે, સમજાઈ ગયું? ઓકે, ડન. ચલો 8મું ક્વેશ્ચન. એક વ્યક્તિ અટકેલા એસ્કેલેટર પર 90 સેકન્ડમાં ચાલીને ઉપર જાય છે. સીડી જોઈ છે ને તમે? ચાલતી સીડી હોય, બરાબર છે. એ અટકેલી હોય સીડી, ત્યારે ચાલીને ઉપર જવા માટે 90 સેકન્ડ લાગે છે. હવે ચાલતા એક્સેલેટર પર ઊભા રહીને 60 સેકન્ડમાં, સીડી ચાલતી હોય ને એક પગથિયા ઉપર ઊભા રહી જાઓ તો એ સીડી તમને 60 સેકન્ડમાં ઉપર લઈ જાય છે. તો ચાલતા એક્સેલેટર ઉપર ચાલીએ આપણે, સીડી ચડતી હોય ને આપણે પણ ચડતા હોય, તો કેટલી સેકન્ડમાં જવાય આપણાથી? બરાબર છે ને? આ એક્સેલેટરની વાત સરસ મજાની. તો જુઓ અહીંયાથી, અટકેલા એક્સેલેટર માટે કેટલો ટાઈમ લાગે છે? અહીંયા t1 બરાબર 90 સેકન્ડ. ક્લિયર આટલી વસ્તુ? અને ચાલતા એક્સેલેટરનો કેટલો ટાઈમ? t2 બરાબર 60 સેકન્ડ. હવે શોધવાનું શું છે ભાઈ? એક્સેલેટર પણ ચાલે છે અને વ્યક્તિ પણ ચાલે છે, તો કેટલો ટાઈમ લાગશે? તો એને કહી દઈએ આપણે t3 સેકન્ડ. t3 બરાબર શું કરવાનું? t1 ગુણ્યા t2 ભાગ્યા t1 પ્લસ t2. સો ઇઝી એન્ડ સિમ્પલ ટ્રીક. ઓકે, ઇઝી એન્ડ સિમ્પલ ટ્રીક. તો જુઓ અહીંયાથી t1 t2 અને t1 પ્લસ t2. એક મિનિટ, એને થોડું સરખું લખીએ તો વધારે મજા આવશે. અહીંયા t1 પ્લસ t1 ઇન્ટુ t2 ભાગ્યા t1 પ્લસ t2. ઓકે, સો t1 કેટલા છે? 90 ગુણ્યા 60 ભાગ્યા 90 પ્લસ 60. હવે 90 ગુણ્યા 60 એટલે 5400 ભાગ્યા 90 પ્લસ 60 એટલે 150. કેટલો જવાબ આવશે આપણી જોડે ભાઈ? 36 સેકન્ડ. કેટલી સેકન્ડ? 36
સેકન્ડ એ t3 ટાઈમ છે એટલે ઓપ્શન બી એ કરેક્ટ ઓપ્શન છે. ક્લિયર આટલી વસ્તુ મિત્રો? સમજાઈ રહ્યું છે? સરસ મજાની ટ્રીક આપણે સમજી રહ્યા છીએ, બહુ જ મજા આવી રહી છે આપણને, બરાબર છે. આ જ પ્રશ્નો અને આવી જ ટ્રીક આપણે સરસ રીતે સોલ્વ કરીશું. ક્વેશ્ચન કોઈ ટાઈમ ના વેસ્ટ કરીએ, બરાબર છે ને. આપણે જે પ્રશ્નો સ્કીપ કરી દઈએ છીએ પરીક્ષાની અંદર એ પ્રશ્નો હવે આ રીતે આપણે મારી મચડીને જવાબ લાવવાના છે, ક્યાંક ને ક્યાંક ટ્રીક એપ્લાય કરવાની, બરાબર છે. કદાચ આપણા ઓપ્શન સિલેક્ટ કરી જાય. ઓકે, ચલો 9મો ક્વેશ્ચન જોઈએ આપણે. ચલો 9મો ક્વેશ્ચન. એક સમાંતર પ્લેટ કેપેસિટરનું ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર છે. આ બધી પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? 3 મિલીમીટર છે. જુઓ અહીંયાથી બધી એટલે બે પ્લેટ, આ ઉપરવાળી એક પ્લેટ, આ નીચેવાળી એક પ્લેટ. કેટલું અંતર છે? 3 મિલીમીટર અંતર છે. હવે તે જગ્યામાં 3 ડાઇલેક્ટ્રિક સામગ્રીઓ સમાન જાડાઈ સાથે ભરેલી છે. એક K1, K2 અને K3. K1 બરાબર કેટલા છે? અહીંયા આપે છે 10, K2 બરાબર કેટલા છે? 12 અને K3 બરાબર 14. એવી સામગ્રીનું ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જે કેપેસિટરમાં પૂર્ણપણે રાખી દેવાય છે તો તે કેપેસિટન્સ કેટલું આપશે? બરાબર, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આ રીતે આપણને ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકેલા છે અલગ અલગ, K1, K2, K3. તો આપણને આ કેટલું કેપેસિટન્સ આપે, બરાબર છે ને. ઓકે, સમજો અહીંયાથી. તો આ રીતના પ્રશ્ન પૂછાય તો પેલા શોધી શું લેવાનું? આપણે એક જ વસ્તુ શોધવાની, એ આપણો જવાબ. નેટ કોન્સ્ટન્ટ કેટલો હોય K નો, બરાબર છે ને. તો આવું લખી દેવાનું, K1 પ્લસ K2 પ્લસ K3 ભાગ્યા 3. 3 ડાઇલેક્ટ્રિક છે. ઓકે, તો જેટલો નેટ K મળશે આપણને એ જ આપણો આન્સર. સો K નેટ બરાબર શું થાય? K1 કેટલા છે? 10 વત્તા 12 વત્તા 14 ભાગ્યા 3. સો K બરાબર શું લખાય અહીંયાથી? આન્સર કેટલો આવશે ભાઈ? જુઓ અહીંયાથી, એટલે 36, 10 12 14 એટલે 36 ભાગ્યા 3 એટલે K બરાબર ટોટલ K કેટલા મળશે આપણને? 12. ઓકે, સો આન્સર કયો આપણો? 12. ઓકે, સો સિમ્પલ એન્ડ ઈઝી ટ્રીક. ડન. કોઈ પણ પ્રકારની મગજમારી નહીં, બહુ જ સરસ ક્વેશ્ચન, બહુ જ સરસ મજાની ટ્રીક આપણે આ સોલ્વ કરી શકીએ છીએ, બરાબર છે. ચલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ચલો જુઓ અહીંયાથી શું આપ્યું છે. ઓ માય ગોડ, બહુ જ સરસ ક્વેશ્ચન છે, બહુ જ સરસ ક્વેશ્ચન. એક અલગ પ્રકારની રીતે આપણે આને સોલ્વ કરીએ, બહુ સારી રીતે સોલ્વ થઈ શકે છે. તમે આનો ગૂગલ કરીને જોશો તો બહુ લેન્ધી ટ્રીક આપણને આપેલી છે, લેન્ધી મેથડ પણ આપેલી હોય છે, બરાબર છે. પણ આપણે કોઈ લેન્ધી મેથડનો યુઝ કરવો નથી. અહીંયા જુઓ, એક કણના વર્તનના સમીકરણને વિચારો. કેટલું આપ્યું છે? V બરાબર વર્ગમૂળમાં આલ્ફા પ્લસ બીટા S, જ્યાં V કણની સ્થિતિ S ના કાર્ય રૂપે કણનો વેગ છે. V શું છે? કણની સ્થિતિ. S ના કાર્ય રૂપે કણનો વેગ છે. જ્યારે આલ્ફા અને બીટા અચળ છે તો કણનો પ્રવેગ કેટલો હોય? આવું કીધું છે. બરાબર છે. કણનો પ્રવેગ શોધવાનો છે, વેગ આપ્યો છે તો શું કરવું પડે? વિકલન કરવું પડે. સિમ્પલ વસ્તુ છે, પણ એવું કરવાની જરૂર નથી. હું સમજાવું તમને. જુઓ, બંને બાજુ વર્ક કરો તો વર્ગમૂળ નીકળી જશે. સો V² બરાબર આલ્ફા પ્લસ બીટા S લખી શકાય આવું. ઓકે, સો અહીંયાથી હું આલ્ફાને આ બાજુ લાવું તો શું થશે? V² માઇનસ આલ્ફા બીટા S. ઓકે, સિમ્પલ ઇક્વેશન મળી ગયું આપણને આવું. હવે જુઓ અહીંયા આ સમીકરણને હું આની સાથે સરખાવું. આ સમીકરણ જે મળ્યું આની સાથે, V² માઇનસ U² બરાબર 2AS. તો જુઓ, બીટા બરાબર શું છે? 2A છે. તો અહીંયા આવું લખાય, 2A બરાબર બીટા. તો એક્સેલરેશન કેટલું થશે? બીટા બાય 2. સિમ્પલ આન્સર એન્ડ સિમ્પલ સોલ્યુશન. ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, સો બીટા બાય 2 એ આપણો જવાબ છે ભાઈ. ઈઝી ટ્રીક એન્ડ ઈઝી વે. ડન. સરસ મજાનો ક્વેશ્ચન. ચલો જોઈએ 11મો ક્વેશ્ચન. શું કહે છે આ ક્વેશ્ચન આપણને? કોઈ પણ સમયે કણના x અને y નિર્દેશાંકો આપેલા છે. x બરાબર 5t માઇનસ 2t² અને y બરાબર 10t. જ્યાં x અને y મીટરમાં છે અને t સેકન્ડમાં છે તો t બરાબર 2 સેકન્ડે કણનો પ્રવેગ કેટલો હોય? બરાબર છે. જુઓ અહીંયા પ્રવેગ કીધો છે એટલે આનું ડબલ વિકલન કરવું પડે, દ્વિતીય વિકલન. હવે દ્વિતીય વિકલન માટે 5t નું મૂલ્ય 0 આવે, ખબર છે ને. વર્ગ હોય તો જ દ્વિતીય વિકલન થાય, ઘન હોય તો દ્વિતીય વિકલન થાય. અહીંયા 10t છે, t નો કોઈ ઘાત છે નહીં, એક ઘાત એટલે એનું વિકલન પણ 0. માટે આપણી જોડે ખાલી x વધે છે માઇનસ 2t². શું વધ્યું આપણી જોડે? 2t². હવે આનો વેગ શોધો, કેટલો આવશે? તો વેગ v બરાબર શું લખાય? dx બાય dt. તો d માઇનસ 2t² ભાગ્યા dt લખી શકાય આવું. -2 બહાર લઈ લો, t² એટલે
2t, જવાબ શું આવ્યો -4t, બરાબર છે. તો આ વેગ મળ્યો -4t, સમજો અહીંયાથી. ઓકે, વેગ મળ્યો. આપણે શોધવાનું શું છે? પ્રવેગ શોધવો છે. તો પ્રવેગ માટે શું કરી શકાય? પાછો a બરાબર શું કરવાનું? dv/dt. સો d/dt વેગ કેટલો છે? -4t. તો આન્સર કેટલો? -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ ઇઝ કરેક્ટ આન્સર. કરેક્ટ આન્સર કેટલો? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓપ્શન નંબર 3 એ આપણો સાચો આન્સર. સરસ મજાની ટ્રીક, સરસ મજાની મેથડ અને સિમ્પલ આન્સર. બરાબર છે. ઓકે, જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ભાઈ ખબર પડતી હોય તો જરા કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને મજા આવે આપણને અને નવા હજુ થોડા પ્રશ્નો આપણે લઈને આવીએ. બરાબર છે. ચલો જુઓ અહીંયા સરસ મજાનો પ્રશ્ન 12મા નંબરનો શું આપ્યું છે? 1000 મીટર ઊંચાઈ વાળા ટાવરની 1000 મીટર ઊંચાઈ વાળા ટાવરથી એક બોલને છોડવામાં આવે છે. એ જ સમયે ટાવરના આધાર પરથી 10 મીટર પર સેકન્ડની ઝડપે બીજો બોલ ઉપર ફેંકવામાં આવે છે. એક નીચે ફેંકો, બીજો ઉપર ફેંકો, તો બંને બોલ હવામાં કેટલા સમય પછી મળે? ટાવરના ઉપરથી એક દડો ફેંકો અને ટાવરના નીચેથી એક દડો ઉપર ઉછાળો. બરાબર છે ને? તો કેટલા સમય પછી મળશે? બંને ભેગા થશે. સો આપણી જોડે જુઓ અહીંયા 100 મીટર ઊંચાઈ આપી છે, h બરાબર 100 મીટર અને 10 મીટર પર સેકન્ડ વેગ આપ્યો છે. કેટલા? 10 મીટર પર સેકન્ડ. હવે જુઓ અહીંયા સિમ્પલ સમય શોધવાનો છે. બરાબર છે ને? સમય શોધવાનો કીધો છે. તો સિમ્પલ ફોર્મ્યુલા, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર એટલે ઊંચાઈ. કેટલા મીટર? 100 મીટર. સો ટાઈમ t બરાબર h/v. અહીંયા h આપ્યા છે 100 અને 10. તો જવાબ શું આવશે? ટાઈમ t બરાબર શું લખી શકાય ભાઈ? 10 સેકન્ડ. 10 સેકન્ડ પછી બંને ભેગા થશે. કઈ ફોર્મ્યુલા ભાઈ? 9મા ધોરણની ફોર્મ્યુલા. v બરાબર વેગ બરાબર અંતર ભાગ્યા સમય. સમય શોધવાનો હતો અને કોન્સેપ્ટ જુઓ કેટલો કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે. કેટલો કોમ્પ્લિકેટેડ પ્રશ્ન. ક્યારેક વિચારતા વિચારતા છોડી દઈએ આપણે, સ્કીપ કરી દઈએ અથવા તો ઉચક જવાબ ટીક કરી દઈએ આપણે. બરાબર છે? સો સિમ્પલ ટ્રીક, સિમ્પલ મેથડ, સિમ્પલ ફોર્મ્યુલા અને માત્ર 2 સેકન્ડમાં આન્સર. ચલો જઈએ 13મા પ્રશ્ન ઉપર. જુઓ શું આપ્યું છે? 13મો પ્રશ્ન. નીચે આપેલામાંથી કયો વિકલ્પ આકૃતિમાં દર્શાવેલા બોક્સના પ્રવેગ વચ્ચેનો યોગ્ય સંબંધ આપે છે? આમાંથી આ સ્મોલ a છે ભાઈ. બરાબર છે ને? તો જુઓ અહીંયાથી આની સાથે એક બોક્સ જોડાયેલું છે, અહીંયા 2 દોરડા સાથે અને અહીંયા 1 દોરડા સાથે. સમજો અહીંયા. હવે આપણને ખબર છે ભાઈ કે તણાવ બળ અને પ્રવેગ બંને કેવા હોય? અચળ હશે. t બરાબર અચળ ગુણ્યા a બરાબર અચળ, તો ta બરાબર અચળ લખી શકાય આવું. ઓકે, તો જુઓ અહીંયા 2 પદાર્થ છે T1 M1 M2. તો આવું લખું T1 A1 બરાબર T2 A2. તો જુઓ અહીંયા તણાવ બળ T હોય તો આ દોરીમાં પણ T. હવે આ બે તણાવ બળના કારણે અહીંયા કેટલું? 2T. તો આ બાજુ પણ કેટલું? 2T. હવે આ પહેલો પદાર્થ છે અને આ બીજો પદાર્થ. અહીંયા M1 છે, અહીંયા M2 છે. બરાબર છે ને? તો પહેલા પદાર્થ ઉપર ટોટલ તણાવ બળ કેટલું છે? દેખાય છે અહીંયા ટોટલ કેટલું? જુઓ 2T. સમજો એક મિનિટ હે ને. ઓ માય, અહીંયા છે ક્વેશ્ચન. ઓકે ચલો જુઓ કેટલું છે? 2T અને T. તો 2T અને T એટલે ટોટલ તણાવ બળ કેટલું થયું પહેલા પદાર્થ ઉપર? 3T. A1 M ના M બરાબર T2 એટલે આ પદાર્થ ઉપર તણાવ બળ કેટલું છે? T અને A2 M ના TT ગયા. તો 3A1 બરાબર A2. આ આપણો આન્સર 3A1 બરાબર A2. 3A1 બરાબર A2. ઓપ્શન 1 સાચો છે. કેપિટલ A ની જગ્યાએ સ્મોલ a આવે. ટાઈપિંગ મિસ્ટેક છે, તમે સમજી શકો છો. બરાબર મિત્રો? સો આસાન કોન્સેપ્ટ, આસાન ટ્રીક, સરસ મજાની સ્પીડ. બરાબર છે? સોલ્વ થઈ જશે. ઓકે ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન. સરસ મજાની આકૃતિ, સરસ મજાનો પ્રશ્ન. બરાબર છે? પરિપથમાં A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કયો હશે? કયો છે? બરાબર છે? A અને B બિંદુ. A અહીંયા છે, દેખાય છે? જુઓ અહીંયાથી આપણી જોડે A અહીંયા છે. જુઓ A બિંદુ આ રહ્યું, B બિંદુ અહીંયા છે. પણ આની સાથે D પણ આપેલું છે અહીંયા ક્યાંક આ રહ્યું અને અહીંયા C પણ આપેલું છે. ઓકે, તો આપણને A અને B વચ્ચે જે તફાવત હોય ને ભાઈ એ જ D અને C વચ્ચે હશે. બરાબર છે ને? એક કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે આ બધી માહિતી આપી હતી, પણ આપણે એ માહિતીનો યુઝ નથી કરવાનો. આપણે અહીંયા ટ્રીક વાપરવાની છે. બરાબર છે ને? ટ્રીક શું છે એ સમજી લઈએ. તો જુઓ અહીંયાથી આપણે અહીંયા એક સરસ મજાના ટ્રીક માટે પ્રમેયનો ઉપયોગ કરીએ, જેનું નામ પ્રમેયનું છે મિલમેન્સ
થિયરમ. શું નામ છે? મિલમેન્સ પ્રમેય. બરાબર છે ને? શું નામ? મિલમેન્સ પ્રમેય. હવે આ પ્રમેય એવો છે ભાઈ, VAB એ અને બી છેડા વચ્ચેના વોલ્ટેજ બરાબર VCD સી અને ડી વચ્ચે છેડા વચ્ચેના વોલ્ટેજ બરાબર શું લખી શકાય? કરંટ ઇન્ટુ અવરોધ. આ મિલ્સમેન થિયરમ હતો અને આના ઉપરથી આપણે આવું પણ લખતા હતા. VAB કદાચ આપણે એક ટ્રીકની અંદર આ પ્રશ્ન જોયેલો છે, સૂત્ર જોયેલું છે, પ્રશ્ન તો અત્યારે જોઈએ. VAB બરાબર શું લખી શકાય ખબર છે? અહીંયાથી લખવું હોય તો I અને R બરાબર લખાય આવું લખી શકાય. R અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા લઈ જાઉં 1/R. ક્લિયર? અને I એટલે શું લખાશે? I એટલે E/R ભાગ્યા 1/R. ડન. આ થયો મિલ્સમેન થિયરમ. બરાબર છે? આ થયો મિલ્સમેન પ્રમેય. હવે આપણે શોધવાનું શું છે? આ છેડા વચ્ચેના 3 બેટરી આપી છે, 3 અવરોધો છે એની સાથે જોડાયેલા. બરાબર છે ને? તો આપણે આવું લખીએ. VAB બરાબર શું થશે? અહીંયાથી જુઓ, E1 ભાગ્યા R1 પ્લસ E2 ભાગ્યા R2 પ્લસ E3 ભાગ્યા R3 ડિવાઇડેડ બાય, સૂત્રમાં 1/R છે તો અહીંયા શું લખવાનું? 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. બરાબર છે? E1 એટલે પહેલી બેટરી આ રહી, કેટલી છે? 1 અવરોધ કેટલો છે? 1 પ્લસ બીજી બેટરી આ રહી, કેટલા છે? 2 વોલ્ટ ડિવાઇડેડ બાય અવરોધ કેટલો છે? 1 પ્લસ ત્રીજી બેટરી કેટલી? 3 વોલ્ટ. સો 3/1 ડિવાઇડેડ બાય દરેક અવરોધ એક એક મૂલ્યનો છે બેટરી સાથે જોડાયેલો એટલે અહીંયાથી 1/1 એટલે 1 પ્લસ 1/1 એટલે 1 પ્લસ 1. અહીંયા જવાબ કેટલો આવશે ભાઈ? 2 3 એટલે કે 3 ને 2 5 ને 6 ભાગ્યા 3 બરાબર 2 વોલ્ટ. કેટલો જવાબ આવશે ભાઈ? 2 વોલ્ટ. ઓકે, સો સિમ્પલ ટ્રીક. આપણો આન્સર કયો છે ભાઈ? અહીંયાથી ઓપ્શન નંબર 3 2 વોલ્ટ. કિર્ચોફના નિયમથી પણ સોલ્વ થાય, બહુ મગજમારી કરવાની જરૂર નથી. આ મિલ્સમેન થિયરમ યાદ રાખી લો. મિલ્સમેન પ્રમેય બહુ સિમ્પલ પ્રમેય છે અને બહુ સારી રીતે અને બહુ જ ઝડપથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ. બરાબર? ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીના ટીપા એક નળમાંથી નિયમિત સમય અંતરાલમાં, હવે નિયમિત સમય અંતરાલ આવ્યો એટલે કયો નિયમ? ગેલેલિયોનો નિયમ. બરાબર છે? 5 મીટરની ઊંચાઈથી નીચે પડે છે. જ્યારે ત્રીજું ટીપું નળમાંથી બહાર પડે છે અને પહેલું ટીપું જમીન પર પહોંચે છે ત્યારે બીજું ટીપું જમીનથી કેટલી ઊંચાઈ પર હશે? તો જુઓ અહીંયાથી સમજજો. અહીંયા ત્રીજું ટીપું નળમાંથી બહાર પડે છે. હવે ત્રીજું ટીપું નળમાંથી બહાર પડ્યું હોય એટલે જમીન ઉપર પહોંચી ગયું હોય. ઓકે, પહેલું ટીપું નળમાંથી બહાર નીકળે છે અહીંયા. ક્લિયર? જુઓ, પહેલું ટીપું જમીન પર પહોંચે છે, આને હું નંબર કહી દઉં 3, આને કહી દઉં 1 અને બીજું ટીપું ક્યાં હશે? વચ્ચે ક્યાંક હશે. આ બીજું ટીપું જમીનથી કેટલી ઊંચાઈએ છે? આ ઊંચાઈ શોધવી છે આપણે. H. ઓકે, કઈ ઊંચાઈ શોધવાની છે? H. સમજો અહીંયાથી દરેક સમય અંતરાલમાં દરેક ટીપાએ કાપેલું અંતર h1 h2 કેટલું હોય? સમાન. હવે h1 માની લો કે x હોય તો h2 3x. બરાબર છે? આપણે હજુ ગણવા નથી, હમણાં પછી ગણીએ આને. ઓકે, આને પછી ગણીએ. ચલો જુઓ, આટલું આપ્યું છે h1 હાઈટ, h2 1/3/5/7 h1 h2 h3 આ રીતે લખી શકાય. બરાબર છે? જુઓ અહીંયા ઊંચાઈ કેટલી છે? 5 મીટર. કેટલી ઊંચાઈ છે અહીંયાથી? આ ઊંચાઈ કેટલી આપી છે આપણને? ટોટલ ઊંચાઈ 5 મીટર આપી છે. બરાબર છે ને? h બરાબર કેટલા મીટર આપેલા છે? 5 મીટર. તો સમજો અહીંયાથી h1 જેમ h2 બરાબર શું લખાય? 1/3 લખાય. 1/3 લખી શકાય. બરાબર છે? હવે માની લો કે h1 ઊંચાઈ એ x હોય તો h2 કેટલી થાય? 3x થાય. ઓકે, હવે ટોટલ ઊંચાઈ 5 મીટર છે તો 5 મીટર બરાબર h1 પ્લસ h2 લખી શકાય આવું. તો 5 બરાબર h1 કેટલા છે? x પ્લસ 3x તો 5 બરાબર 4x તો x બરાબર કેટલા આયા? 5/4 આવે છે. હવે આ x નું મૂલ્ય આપણે બીજા ટીપાની ઊંચાઈ માટે વાપરીએ. આ બીજું ટીપું, હવે બીજા ટીપા માટે ઊંચાઈ કેટલી છે આપણા જોડે? h2 તો અહીંયાથી h2 બરાબર કેટલા હતા? 3x તો 3 ગુણ્યા x કેટલા મળે આપણને? 5/4. તો આનું સાદુરૂપ આપશો તો 5 3 15 ભાગ્યા 4 જવાબ આવશે આપણો કેટલો? 3.75 મીટર. ઓકે, કેટલા મીટર? 3.75 મીટર. સો સિમ્પલ એન્ડ ઇઝી ટ્રીક, આસાનીથી સોલ્વ થઈ જશે. બરાબર છે? આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ચલો જુઓ,
ડન. નેક્સ્ટ ક્વેશ્ચન. એક કણ નિયત બળની ક્રિયા હેઠળ આરામથી તેની ગતિ શરૂ કરે છે જો પ્રથમ 10 સેકન્ડમાં કાપેલું અંતર s1 હોય અને પ્રથમ 20 સેકન્ડમાં કાપેલું અંતર s2 હોય. સમજો અહીંયાથી અહીંયાથી કણ ગતિ ચાલુ કરે છે. એ કણ અહીંયા છે, બરાબર છે. પ્રથમ 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? s1 અને પ્રથમ 20 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? s2 હોય. ક્લિયર આટલી વસ્તુ? આ કેટલી સેકન્ડ છે ભાઈ? 20 સેકન્ડ. પ્રથમ 10 અને પ્રથમ 20. ખબર પડી? તો જુઓ, સમય અંતરાલ પહેલા 10 છે તો અહીંયા પણ કેટલો થાય? 10 થાય. સમાન સમય અંતરાલ થયો અહીંયા. તો s2 હોય તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો થાય? બરાબર છે. તો જુઓ અહીંયાથી માની લો કે s1 અંતર, સમજો અહીંયાથી સમાન સમય અંતરાલ છે s1 s2, તો આવું લખી શકાય અહીંયાથી s1 જેમ s2 જેમ s3 બરાબર 1 જેમ 3 જેમ 5 આ રીતે આગળ વધતા જાય. ઓકે, અહીંયા s1 એટલે કેટલા મીટર? 1 મીટર. s2 એટલે આટલું અંતર કેટલું હોય? 3 મીટર. આપણે શું શોધવાનું છે? પ્રથમ 10 સેકન્ડ અને પ્રથમ 20 સેકન્ડ. તો પ્રથમ 10 સેકન્ડમાં કેટલું અંતર કપાયું છે? s1 બરાબર 1 મીટર અને પ્રથમ 20 સેકન્ડમાં કેટલું અંતર છે? 3 અને આ 1 કેટલા થશે? 4 મીટર. ડન. ખબર પડી ગઈ? ખબર પડી કે ના પડી? ઓકે, તો જુઓ અહીંયાથી હવે આપણે s1 ભાગ્યા s2 કરીએ તો જવાબ 1/4 આવશે. એનો મતલબ એવો થયો કે s1 બરાબર કેટલા થશે? અથવા તો s2 બરાબર 4s1. આપણો ઓપ્શન જે હોય મેચ કરી જોવાનું. 4s1 s2 બરાબર 4s1 s2 બરાબર 4s1. ફોર્થ ઓપ્શન ઇઝ કરેક્ટ ઓપ્શન. સો સિમ્પલ ટ્રીક, મગજ થોડું વાપરી વિચારી અને આન્સર લખશો તો બહુ મજા આવશે અને બહુ જ ઇઝીલી સોલ્વ થઈ જશે. બરાબર છે. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. 17 નંબર શું આપ્યું છે ભાઈ? આવા ક્વેશ્ચન વારંવાર પૂછાય છે પરીક્ષાની અંદર. જો ઝડપ કેટલી હોય v, ક્ષેત્રફળ a અને બળ F ને મૂળભૂત એકમ તરીકે પસંદ કરવામાં આવે તો યંગ મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર શું હોય? બરાબર છે ને? આપણે આ નક્કી કરવું છે. આવા પ્રશ્નો પૂછાય છે, આપણે નથી લખી શકતા. સમજાવું ટ્રીક શું છે, સમજી લો એકવાર. બહુ જ સારા ક્વેશ્ચન છે અને બહુ જ પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. તો જુઓ અહીંયા આપણને યંગ મોડ્યુલસ કીધું છે. હવે યંગ મોડ્યુલસ એટલે કે y બરાબર સૂત્ર શું છે ખબર છે ને ભાઈ? યંગ મોડ્યુલસ નું તણાવ ભાગ્યા વિકૃતિ. શું થાય? તણાવ ભાગ્યા વિકૃતિ. હવે આ વિકૃતિનું કોઈ જ પારિમાણિક સૂત્ર હોતું નથી. બરાબર છે? ખાલી તણાવનું હોય. તો તણાવ માટે y બરાબર તણાવ એટલે શું થાય ભાઈ? F ભાગ્યા a, બળ ભાગ્યા ક્ષેત્રફળ થાય. વિકૃતિનું તો કોઈ પારિમાણિક સૂત્ર નથી. હવે જુઓ, આપણને F આપેલા છે, a ઉપર લઈ જાઓ તો F a -1 થાય. આખા સૂત્રમાં ક્યાંય વેગ આપેલો નથી તો અહીંયા ઝડપ v નું પારિમાણિક સૂત્ર શું થઈ જાય? 0 થઈ જશે. તો F a -1 v0, F a -1 v0 પહેલો જ ઓપ્શન એ આપણો સાચો ઓપ્શન છે. ઓકે, પહેલો જ ઓપ્શન એ સાચો ઓપ્શન. બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન. બરાબર છે મિત્રો? ઓકે, પરીક્ષામાં પૂછાયેલો, વારંવાર પૂછાય પણ છે. ડન. ચલો આગળ જઈએ આપણે. 18મો ક્વેશ્ચન. બાય ડિફોલ્ટ ક્વેશ્ચન ના ઓપ્શન લખવાના રહી ગયા છે. કોઈ વાંધો નહીં, આપણે સોલ્વ કરી લઈએ. આપણને જવાબથી મતલબ છે. બરાબર? ટ્રીકથી મતલબ છે. જુઓ અહીંયા એક બોમ્બ એક વિમાનથી છોડવામાં આવે છે. 720 કિલોમીટર પર કલાકની ઝડપે સમક્ષિત દિશામાં ઉડી રહ્યું છે અને તે 8000 મીટરની ઊંચાઈ પરથી છોડાય છે. અહીંયા જુઓ ઊંચાઈ છે h બરાબર 8000 મીટર. અહીંયા વિમાન જાય છે. અહીંયાથી શું કરવામાં આવે છે ભાઈ? વિમાનની સ્પીડ આપણને આ દિશામાં આપી છે. કેટલી છે? 720 કિલોમીટર પર કલાક, અવર. હવે આ 720 કિલોમીટર પર કલાકની ઝડપે સમક્ષિત દિશામાં ઉડી રહ્યું હોય અને તે 8000 મીટરની ઊંચાઈ ઉપરથી આપણે શું કરીએ? એક બોમ્બ ફેંકીએ તો એ બોમ્બ ક્યાં જશે? અહીંયા નીચે આવશે. ઓકે, નીચે આવે તો વિમાનની મૂળ સ્થિતિથી તે કેટલા સમક્ષિત અંતરે જમીન પર આઘાત કરે? વિમાનની મૂળ સ્થિતિ અહીંયા છે, આ જગ્યાએ, અને અહીંયા. તો આપણે શોધવાનું શું છે ભાઈ? x શોધવાનું છે. અવધિ શોધવાની થાય. હવે આ અવધિ શોધવા માટે આપણે કોઈ મગજમારી કરવાની જરૂર નથી. આપણને ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ખબર છે. સૂત્ર ખબર છે ને ભાઈ? ઓકે, ખબર જ હોય ને, કેમ ના ખબર હોય ભાઈ? આ તો સિમ્પલ ક્વેશ્ચન છે અને સિમ્પલ આન્સર છે. બરાબર? જુઓ અહીંયાથી 720 કિલોમીટર પર કલાકને આપણે પહેલા ફેરવી દઈએ મીટર પર સેકન્ડની અંદર. તો 720 ભાગ્યા
अरे सॉरी 720 કિલોમીટર પર કલાક છે, તો કિલોમીટર પર કલાકમાં ફેરવવા તો શું કરવું પડશે? 5/18 વડે ગુણવા પડે, બરાબર છે. તમે આને ગુણશો એટલે તમને મળશે અહીંયાથી વેગ કેટલો મળશે? 200 મીટર પર સેકન્ડ આપણને વેગ મળી ગયો. ઓકે, આટલો વેગ મળ્યો. હવે આપણને સૂત્ર એક ખબર છે ભાઈ. કયું સૂત્ર ખબર છે? જુઓ અહીંયાથી, તો x બરાબર v * t, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો જુઓ, x બરાબર વેગ એમનો એમ રાખો, t એટલે પદાર્થ ઉડીને નીચે આવે છે, તો ઉડ્ડયન સમય મૂકવો પડે. તો ઉડ્ડયન સમય કેટલો છે? 2h/g. આવી ગયો આપણો આન્સર ભાઈ. ચલો આન્સર આવી ગયો. વેગ કેટલો? 200 વર્ગમૂળમાં 2 ગુણ્યા હાઈટ કેટલી છે? 8000 ભાગ્યા કરી દો 10, 10 10 ઉડી ગશે. તો અહીંયાથી x બરાબર 200 વર્ગમૂળમાં 8 દુ 1600, બરાબર છે. સો 200 ગુણ્યા 40 એટલે જવાબ કેટલો? 8000 મીટર. ઓકે, કેટલો આવશે જવાબ? 8000 મીટર. આ આપણો જવાબ. સો સિમ્પલ એન્ડ ઇઝી ટ્રીક. કોઈ પણ ફોર્મ્યુલા યુઝ નથી કરી આપણે આની અંદર, ખાલી ઉડ્ડયન સમયનો કોન્સેપ્ટ એક એપ્લાય કરેલો છે, બરાબર છે. હવે એ કોન્સેપ્ટ તો આપણને આવડતો હોય મિત્રો, બરાબર છે ને. સો ટાઈમ ઓફ ફ્લાઇટ 2h/g આ સૂત્રમાં મૂકી દઈશું એટલે સિમ્પલ બની જશે ક્વેશ્ચન. એકદમ સિમ્પલ, બહુ જ મજા આવે એવી ટ્રીક પરીક્ષાની અંદર એપ્લાય કરી જોજો મિત્રો, બરાબર છે ને. ટાઈમ વેસ્ટ ના કરવો હોય તો. આપણો ગોલ છે ફિઝિક્સને બાયોલોજી અને કેમેસ્ટ્રી કરતા પણ આસાન બનાવવું, બરાબર છે. ચલો 19મો ક્વેશ્ચન સરસ મજાનો. જુઓ અહીંયા પારિમાણિક સૂત્ર ફરીથી સોલ્વ કરવાનું છે. ઓકે, પરીક્ષાની અંદર પૂછાય એવું અને બહુ જ સરસ મજાનું. આપણે સ્કીપ ના કરી દઈએ તો વધુ મજા આવશે આને, બરાબર છે ને. ટાઈમ મળે છે, 10 સેકન્ડ પણ નથી લાગતી ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. એ તમને તમારી સમક્ષ દેખાઈ રહ્યું છે, બરાબર છે. જુઓ અહીંયા, જો L, R અને C અને V, L, R, C, V ઇન્ડક્ટર, અવરોધ, કેપેસિટર અને વોલ્ટેજ, ઇન્ડક્ટર, અવરોધ, કેપેસિટર અને વોલ્ટેજ ને દર્શાવે છે, તો L ભાગ્યા RCV નું પારિમાણિક સૂત્ર કયું હોય? બરાબર છે ને. L ભાગ્યા RCV આનું પારિમાણિક સૂત્ર લખવાનું છે. હવે શું કરશો? આમાં તો ઓપ્શનમાં જુઓ, સરસ મજાના ક્વેશ્ચન ઓપ્શન આપેલા છે. તો જુઓ અહીંયાથી હું એક ટ્રીક આપું. તમને ખબર છે ભાઈ કે સમય અચળાંક ટાઉ બરાબર L ભાગ્યા R લખતા હતા આપણે, યાદ છે? ઓકે, સમય અચળાંક ટાઉ બરાબર L ભાગ્યા R થાય. યાદ રાખી લો, સમય અચળાંક છે. આ કયો અચળાંક છે? સમય અચળાંક. અને બીજી વસ્તુ કે Q બરાબર શું લખી શકીએ આપણે? CV, અથવા તો Q બરાબર શું લખી શકાય? I ઇન્ટુ શું લખાશે? I ઇન્ટુ T. યાદ છે ને, I બરાબર Q/T, તો I ઇન્ટુ T લખાય. તો જુઓ આની અંદર L ભાગ્યા R જે છે, L ભાગ્યા R દેખાય છે? દેખાય છે અહીંયા? L ભાગ્યા R એટલે શું થાય? સમય અચળાંક થાય. અને CV એટલે શું? CV બરાબર શું લખી નાખું? IT લખું, IT. ઓકે, પડી ખબર? L ભાગ્યા R એટલે મેં શું લખ્યું અહીંયા? L ભાગ્યા R એટલે મેં સમય અચળાંક લખ્યો. CV બરાબર શું થાય? IT થશે. Q બરાબર CV, તો Q બરાબર IT. અહીંયા સમય અચળાંકનું પારિમાણિક સૂત્ર, અહીંયા સમયનું પારિમાણિક સૂત્ર ઉડી જશે. તો અહીંયા 1 ભાગ્યા I વધ્યા, ખાલી શું વધ્યા? 1 ભાગ્યા I વધશે. ઓકે, એટલે 1 ભાગ્યા એમ્પિયર, તો એમ્પિયર ની -1 આ પારિમાણિક સૂત્ર થાય. ચોથો ઓપ્શન એ આપણો સાચો ઓપ્શન છે. બહુ જ સરસ મજાનું એક આપણે MCQ સોલ્વ કર્યું. ઓકે મિત્રો, સો આ ટ્રીકનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન સોલ્વ કરી શકીએ છીએ. તમને દેખાય જ છે, બહુ સારી ટ્રીક છે અને બહુ ઈઝી ટ્રીક છે. ચલો આગળ જઈએ. 19મો પછી 20મો ક્વેશ્ચન. ચલો જુઓ અહીંયા. ડન. 20મો ક્વેશ્ચન બહુ સરસ મજાનો ક્વેશ્ચન, પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો છે, બરાબર છે. જુઓ અહીંયા હું ટ્રીક આપું, એ સમજી લો. ખાલી સમજી લો. ક્વેશ્ચન થોડો કોમ્પ્લિકેટ લાગે પણ આપણે ટ્રીકના ઉપયોગથી સોલ્વ કરીશું, બરાબર છે ને. જુઓ અહીંયા શું આપ્યું છે? એક કણ જે x અક્ષ પર ચાલે છે તેનો પ્રવેગ f સમય t છે. પ્રવેગ કેટલો? f. એટલે પ્રવેગ a બરાબર f આપેલા છે અને f નું મૂલ્ય કેટલું છે? આ રહ્યું, દેખાય છે અહીંયાથી. f બરાબર f0 1 - t ભાગ્યા કેપિટલ T, જ્યાં f0a અને t બે શું છે? અચળાંકો છે. સમય t બરાબર 0 પર કણની ઝડપ કેવી છે? 0. જ્યારે f બરાબર 0 થાય ત્યાં સુધીના સમય અંતરાલમાં કણની ઝડપ કેટલી હશે? બરાબર છે ને. t બરાબર f બરાબર 0 એટલે કે પ્રવેગ 0 થાય ત્યાં સુધીના સમય અંતરાલમાં ઝડપ કેટલી હોય? બરાબર છે. તો જુઓ અહીંયા પ્રશ્નની મગજમારીની સૂત્ર ખબર છે, આપણને આપેલું છે. તો જુઓ અહીંયા હું એકવાર ટાઈમ t 0 મૂકું, બરાબર છે. આની અંદર સમજીએ, ટાઈમ t કેટલા મૂકું? 0 મૂકું અને એકવાર ટાઈમ t બરાબર કેપિટલ T મૂકું.
તો આપેલા આ સૂત્રની અંદર ટાઈમ ટી નું મૂલ્ય 0 મૂકું તો આ 0 થઈ જાય, તો આપણો જવાબ શું આવે? પ્રવેગ a બરાબર શું આવશે? f0. આ તો 0 થઈ ગયું, 1 - 0 એટલે 1 વધે અને f0 ગુણો તો ખાલી f0 વધશે, બરાબર છે. અને અહીંયા હું t મૂકું તો 1 - 1 એટલે અહીંયા પ્રવેગ કેવો થઈ જાય? 0 થઈ જાય. ક્લિયર? બે પ્રવેગ મળી ગયા, એક મળ્યો આપણને a1 અને બીજો મળી ગયો આપણને a2. તો સરેરાશ પ્રવેગ કેટલો થાય? a એવરેજ કેટલા થશે? a1 + a2 ભાગ્યા 2. a1 કેટલા છે? f0 + a2 0 ભાગ્યા 2 એટલે આપણને પ્રવેગ એવરેજ કેટલો મળી ગયો? f0/, કેટલા મળ્યા ભાઈ? f0/2. ઓકે, પ્રવેગ મળ્યો. આપણે ઝડપ શોધવાની છે. શું શોધવાનું છે? ઝડપ. તો ઝડપનું સમીકરણ ખબર છે આપણને કેટલું? vx = u + at. u તો 0 શરૂઆતનો વેગ, તો બરાબર છે ને, અહીંયા શરૂઆતનો વેગ કેવો? 0 અને a એટલે એવરેજ પ્રવેગ કેટલો મળી ગયો આપણને? f0/2 અને t એટલે t. ડન. ટાઈમ t, કેપિટલ T મૂકી દઈએ અહીંયા, તો આપણો જવાબ vx = 1/2 f0 * t. આ આપણો જવાબ થશે. કયો ઓપ્શન? 1/2 f0 t. ત્રીજો ઓપ્શન સાચો ઓપ્શન છે મિત્રો, બરાબર છે. સો ઇઝી ટ્રીક, આવી ફોર્મ્યુલા આપ્યું હોય તો આ રીતે ડિવાઇડેશન કરીને આપણે સોલ્વ કરી શકીએ છીએ. વધારે પડતો ટાઈમ વેસ્ટ ના કરી શકાય, બરાબર છે, એટલા માટે આપણે આનો યુઝ કર્યો છે. ડન. ચલો આપણે આગળ જઈએ. 21મો પ્રશ્ન સમજો હવે અહીંયા. ક્વેશ્ચન નંબર 21. જો વેગમાન p, વેગમાન કેટલું? p, ક્ષેત્રફળ a અને સમય t ને મૂળભૂત રાશિ તરીકે ગણવામાં આવે તો ઉર્જા માટેનું સમીકરણ કેટલું હશે? હવે સાદામાં સાદી ઉર્જા એટલે ગતિ ઉર્જા. બધી ઉર્જાઓ સમાન છે, તો ગતિ ઉર્જા આવી લખી શકાય, E = 1/2 mv². ઉર્જા છે ને, ગતિ ઉર્જા એટલે એ પણ ઉર્જા જ છે. સમજો, કારણ કે વેગમાન p અહીંયાથી મળી જશે આપણને, એટલા માટે મેં આનો યુઝ કર્યો છે, બરાબર છે. જુઓ અહીંયાથી, માટે E = 1/2 mv × v લખું. ઓકે, mv × v. તો mv એટલે શું? વેગમાન. 1/2 નું પારિમાણિક સૂત્ર ના હોય, નંબર છે. ઓકે, તો આવું લખાય, E = p × v લખાશે આવું, p × v. હવે જુઓ, વેગ v બરાબર શું થાય? લંબાઈ ભાગ્યા સમય. l આપેલા છે, l નથી આપેલા, તો x ભાગ્યા સમય લખીએ, બરાબર, અથવા તો લંબાઈ ભાગ્યા સમય લખો. તો p L1 P1 અને t-1, બરાબર છે. શું થશે? L1 P1 અને t-1. પણ જુઓ અહીંયાથી લંબાઈ આપેલી હોય, બરાબર. શું આપેલું હોય? લંબાઈ. પણ આપણે ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનો છે. ક્ષેત્રફળ એટલે શું? a બરાબર લંબાઈનો વર્ગ એટલે ક્ષેત્રફળ થાય. તો લંબાઈ બરાબર શું થાય? a⁻². લંબાઈ બરાબર શું થશે? a⁻². તો અહીંયા મૂકી દઉં. E બરાબર શું થાય? P1 a⁻² t-1. P1 a⁻² t-1 ઓપ્શન મેચ કરશે. કયો? ત્રીજા નંબરનો ઓપ્શન એ કરેક્ટ ઓપ્શન છે. સરસ મજાની ટ્રીક, ઇઝીલી સોલ્યુશન, બરાબર છે મિત્રો. ઓકે, ચલો, બધા જ પ્રશ્નો સમજાઈ ગયા હશે મિત્રો. બધા જ પ્રશ્નોને એકવાર ફરીથી જોઈ અને પ્રેક્ટિસ કરી લેજો. પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદો થાય એવો છે, બરાબર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરશો, અને નીટની તૈયારી કરતા અથવા તો JEEની તૈયારી કરતા તમામ મિત્રો સુધી આપણું લેક્ચર પહોંચાડશો, બરાબર છે ને મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.